સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સાચો સાધુ કોણ? એક વખતની વાત છે. ઉત્તર ગુજરાતના એક નગરમાં વિષ્ણુદેવ નામના એક મહાન સાધુ રહેતા. તેઓ બાળપણથી જ ભક્તિમાં લીન રહેતા. લોકો તેમને બહુ માન આપતા કારણ કે તેઓ હંમેશા સેવા, સત્ય અને દયાનો ઉપદેશ આપતા. એક દિવસ નગરમાં એક ધનિક વેપારી આવ્યો. તેના મનમાં અહંકાર બહુ હતો. તેણે સાંભળ્યું કે વિષ્ણુદેવ સાધુ બહુ મહાન છે. વેપારી મનમાં બોલ્યો, હું તો કરોડોનો માલિક છું. જો આ સાધુ ખરેખર મહાન હશે તો મને મારી ધન સંપત્તિ પ્રભાવિત કરી બતાવે. તે સાધુ પાસે ગયો અને બોલ્યો, સ્વામીજી, મારી પાસે બહુ ધન છે. હું તમને 10 સોનાના મણકા દાનમાં આપું છું. કહો, હવે તમે મને આશીર્વાદ આપશો? સાધુ સ્મિત કરીને બોલ્યા, દાન તો સારું છે, પણ એમાં તારો અહંકાર છલકાય છે. સાચું દાન એ છે જ્યાં દેનારને પણ ખબર ન પડે અને લેનારને પણ. વેપારીને ગુસ્સો આવ્યો. તેણે બીજો પ્રયાસ કર્યો. તેણે મોટા મંડપમાં યજ્ઞ કરાવ્યો. હજારો લોકોને ખવડાવ્યું, પણ બધાને બોલાવ્યું કે આ બધું તેના ધનની કમાલ છે. યજ્ઞ પછી તે સાધુ પાસે ગયો અને પૂછ્યું, હવે તો મેં મોટું પૂર્ણ કર્યું નથી. સાધુએ શાંતિથી કહ્યું, તું જે કર્યું તે પ્રદર્શન હતું, સેવા નહીં. વેપારી ચિંતામાં પડ્યો. તે ઘણા દિવસો સુધી વિચારતો રહ્યો. એક દિવસ તે રસ્તે ચાલતો હતો. ત્યારે તેણે જોયું કે એક ગરીબ વૃદ્ધ ભિખારી ભૂખ્યો બેસ્યો છે. વેપારીએ પોતાની થેલીમાંથી રોટલી કાઢી અને પ્રેમથી તેને આપી. વૃદ્ધે આનંદથી આશીર્વાદ આપ્યા. તે ક્ષણે વેપારીના મનમાં આનંદની એક નવી અનુભૂતિ થઈ. તેણે વિચાર્યું, આ તો સાધુએ સાચું કહ્યું હતું. સાચું દાન એ છે જ્યાં હૃદયથી આપીએ. વેપારી તરત સાધુ પાસે ગયો અને માફી માંગી. સાધુએ હસીને કહ્યું, બેટા, સાચી ભક્તિ અને સાચી સેવા હંમેશા નિષ્ઠા અને નિસ્વાર્થતામાં છે. ધન સંપત્તિથી નહીં, પણ શુદ્ધ મનથી ભગવાન પ્રસન્ન થાય છે. તે દિવસથી વેપારીનો અહંકાર તૂટ્યો અને તે સાચા અર્થમાં સેવા અને ભક્તિના માર્ગે ચાલ્યો. શિખામણ: અહંકાર સાથે કરેલું દાન કે સેવા ક્યારેય સાચું પુણ્ય નથી. ભગવાનને માત્ર નિષ્ઠા અને નિસ્વાર્થ ભાવથી કરેલું કાર્ય જ પ્રિય છે. જો તમને વાર્તા ગમી તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હો. સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી.